ચારુતર આરોગ્ય મંડળ કરમસદ ખાતે 28 જુલાઈ 2025ના રોજ 54મા સ્થાપના દિવસની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી। આ ખાસ દિવસે સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સંસ્થાના ચેરમેન અતુલભાઈ પટેલ, માનદ મંત્રી અમિત પટેલ, બોર્ડ મેમ્બર જાગૃત ભટ્ટ, ભાઈકાકા યુનિવર્સિટીના પ્રોવોસ્ટો ડોક્ટર અભય ધરમસિંહ, રજિસ્ટ્રાર ડોક્ટર જ્યોતિ તિવારી, પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજના ડીન ડોક્ટર હિમાંશુ પંડ્યા, ભાઈકાકા યુનિવર્સિટી સંચાલિત અન્ય ઇન્સ્ટિટ્યૂટના પ્રિન્સિપાલ, આમંત્રિત મહેમાનો, કર્મચારીગણ, ફેકલ્ટી, ડોક્ટર્સ તથા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા। આ ખાસ દિવસે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં સંસ્થાના કર્મચારીઓ અને તેમના કુટુંબીજનોએ ભાગ લઈ ડાન્સ, ગીત, ગરબા વગેરેની પ્રસ્તુતિ કરી હતી। સંસ્થામાં 25 વર્ષ પૂર્ણ કરેલ કર્મચારીઓને અંગવસ્ત્રમ અને પ્રશસ્તિપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। સંસ્થામાં આરોગ્ય ક્ષેત્રે વર્ષો સુધી સેવા આપેલા 2 ડોક્ટર ઉત્પલા ખારોડ અને ડોક્ટર ગિરીશ મિશ્રાને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત 5 ફેકલ્ટીને સ્ટાર એકેડમિશિયન તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં 2 ફિઝિયોથેરાપી, 2 નર્સિંગ અને 1 મેડિકલ ટેકનોલોજીના ફેકલ્ટીનો સમાવેશ થાય છે। આ ઉપરાંત 21 જેટલા ડોક્ટરને સ્ટાર ડોક્ટર તરીકે અને 22 જેટલા ડોક્ટરને યંગ અમેઝિંગ ડોક્ટર તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા, તેમજ 2 ડોક્ટરને સ્ટાર હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા। આજે ચરોતર આરોગ્ય મંડળનો 54મો ફાઉન્ડેશન ડેનું સેલિબ્રેશન અમે કરવા જઈ રહ્યા છે। આપણા ફાઉન્ડેશનને જે આ હોસ્પિટલ શરૂ કરેલી એ આજે એક વટવૃક્ષ થઈને ઊભી થઈ છે। મેડિકલ કોલેજમાં ઉત્તરોત્તર પ્રગતિ થઈ રહી છે, જે આપણા પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજના નામે જાણીતી છે। આ વર્ષમાં આપણી જે નર્સિંગ કોલેજ છે એનું 25,000 સ્ક્વેર ફીટનું નવું બિલ્ડિંગ બાંધીને તૈયાર થઈ ગયું છે, અને આપણે જે દર વર્ષે 40 નર્સોને એડમિશન આપતા હતા એ 100 નર્સને આપણે એડમિશન આપવાની ક્ષમતા ઊભી કરી છે। આ રીતે આપણે આપણું જે મેનેજમેન્ટ એડમિનિસ્ટ્રેશન સેન્ટર છે એનું નવું કાર્ય એનું શરૂ કર્યું છે। એ ઉપરાંત આપણે હવે નવું રેડિયોલોજીનું ડિપાર્ટમેન્ટ ઊભું કરવાના છે, નવું કિચન 3.5 કરોડના ખર્ચે ઊભું કરવાના છે, અને આપણી જે અન્નપૂર્ણા જમવાની મેસ છે એને આપણે એક્સપાન્શન કરવાના છે। તો આ રીતે મંડળનો ઉત્તરોત્તર પ્રગતિ થઈ રહી છે, અને આપણને આનંદ છે કે આજે આપણે આ બધા જ સભ્યો આજના ફંક્શનમાં ભાગ લેશે, અને હું ઈચ્છું છું કે આપણે આપણા ડોક્ટરોનું સન્માન કરવાના છે। અમુક લોકો આપણે ત્યાં 25 વર્ષ પૂરા કરવાના છે, તો આપણે એમનું સન્માન કરવામાં, અને જે બ્રાઇટ સ્ટુડન્ટ્સ છે તો એમનું બી આપણે સન્માન કરવામાં છે। તો આ રીતે આજનું આપણું ફંક્શન સફળ જાય એવું ઈચ્છું।